દરેકનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે તમે શાળાને અલવિદા કહો છો, પરંતુ અમારા દિલમાંથી તમે ક્યારેય વિદાય લેશો નહીં। આ વર્ગખંડોમાં તમારી હાસ્યભરી વાતો, તમારી આંખોમાં ઝળહળતા સપનાઓ અને તમારી નાની મોટી સફળતાઓ હંમેશ માટે જીવંત રહેવાની છે। આગામી પરીક્ષાઓને લઈને કદાચ તમારા મનમાં ડર, ચિંતા કે અજાણ્યો ભાર હશે, પરંતુ યાદ રાખજો, તમે ક્યારેય એકલા નથી। તમારી પાછળ તમારા માતા પિતા સક્રિય રીતે તમારી સાથે છે, તમારા શિક્ષકો અને આખી શાળા તમારી પડખે વ્યવસ્થિત રીતે ઊભી છે। પરિણામ જે પણ આવે, પરંતુ તમે કરેલી સાચી મહેનત જ તમારી સાચી ઓળખ બનશે અને ભવિષ્યમાં તમે શાળાનું નામ સારી રીતે રોશન કરો તેવી અમારી શુભેચ્છાઓ છે। ક્યારેક પ્રશ્નો મુશ્કેલ લાગશે, ક્યારેક આત્મવિશ્વાસ ડગમગશે, ત્યારે આંખ બંધ કરીને યાદ કરજો કે તમે અહીં સુધી પહોંચ્યા છો કારણ કે તમે ખૂબ જ શક્તિશાળી છો। તમારી અંદર સફળ થવાની પૂરી ક્ષમતા છે। આજના કાર્યક્રમની સુંદર વ્યવસ્થા માટે ખાસ કરીને જ્યારે પ્લાન કરતા હતા ત્યારે પહેલા સૂકા નાસ્તા માટેની વાત થઈ, અને ભૂતકાળમાં તમે જાણો છો કે આપણે 9 અને 11 પાસેથી ફંડ લઈ અને આપણે આ બધું આયોજન કરતા, પણ સેવા, સાથ અને સહકારની ભાવના એ શિક્ષક મિત્રો પાસેથી ખૂબ જ સારી રીતે શીખવા જેવી છે। જ્યારે આ નાસ્તાનું ને બધું આયોજન કરવાનું થયું ત્યારે તરત જ બધા શિક્ષક મિત્રોએ પોતપોતાની જવાબદારીઓ સંભાળી લીધી, વિદ્યાર્થીઓએ પોતપોતાની જવાબદારી સંભાળી લીધી, અને આપણને ખ્યાલ છે તેમ આ કાર્યક્રમને સુંદર બનાવવા માટે આપણા શિક્ષક શ્રી નેહલબેનના નિષ્ઠાવાન નેતૃત્વ અને છેલ્લા 2 દિવસથી આપેલા અવિરત પરિશ્રમ બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું। સાથે જ આ આયોજનમાં સહયોગ આપનાર તમામ સ્ટાફ મિત્રો, રીનાબેનની તમે વાત કરો તો એમણે એમની જવાબદારી લીધી હતી, દમયંતીબેન કે જે આપણા વડીલ છે, એમણે દરેક જગ્યાએ દરેકને લગતું એમને નોલેજ આપેલું હતું અને આપણી સાથે કન્ટિન્યુઅસલી જોડાયેલા છે। જ્યારે બધા લોકો કામ કરતા હતા ત્યારે અમને પણ એકલું નથી પડવા દીધા, ક્લાસમાં વિદ્યાર્થીઓને પણ એકલા નથી પડવા દીધા। આપણા ઈસુફ સર કે જેઓ બહારની વ્યવસ્થા માટે અમારી સાથે હતા, તો આ દરેક સ્ટાફગણનો અને તેમજ આપણા વોલેન્ટિયર વિદ્યાર્થી ભાઈ બહેનોનો પણ આ તકે હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું। તેમજ આ સ્કૂલની જગ્યાને તમે જોતા હશો કે આપણે પટાંગણ ખૂબ સરસ મજાનું બનાવ્યું છે, બધી સિસ્ટમો આપણે અપગ્રેડ કરી રહ્યા છીએ, તો આ પટાંગણને સાફ સફાઈ કરવામાં અને ધ્યાન રાખવામાં આપણી સાથે હંમેશા ઇકરા હોસ્ટેલ ખભેથી ખભે મિલાવીને છે, તથા આપણી સ્કૂલની સામે આમ તો દુકાન છે પણ છતાં પણ આપણી સાથે જોડાયેલા હર હંમેશ એવા ઈશાકભાઈ કે કોઈ પણ વસ્તુની ક્યારે અમારી ગેરહાજરી હોય તો કોઈ પણ વ્યક્તિ સ્કૂલમાં આવે તો પૈસાથી લઈને તમામ વ્યવસ્થાઓ ઈશાકભાઈ સારી રીતે સંભાળતા હોય છે। તો આ તકે હું મૌલાના અને ઈશાકભાઈનો જે ખૂબ સાથ સહકાર અમને મળી રહ્યો છે તે બદલ શાળા પરિવાર વતી અમે તેમનો આભાર માનીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આજે તમે શાળાને અલવિદા કહો છો ત્યારે અમારી આંખોમાં ગર્વ છે અને દિલમાં લાગણી। કદાચ સમય પસાર થઈ જશે, તમે આગળ વધશો, નવી દુનિયા મળશે, નવી ઓળખ બનશે, પરંતુ જ્યારે પણ તમે જીવનમાં કોઈ ઊંચી સિદ્ધિ હાંસલ કરો ત્યારે એક ક્ષણ માટે યાદ કરજો કે આ સફરની પહેલી સીડી અહીં હતી। અને અમે દરેક શિક્ષક મિત્રો એવું ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં જ્યારે અમે તમને મળવા આવીએ ત્યારે અમારે તમારી કેબિનની અંદર મે આઈ કમ ઇન એવું કહી અને પછી તમને મળવા આવવું પડે એવા ઉચ્ચ અધિકારી આપ બનશો તેની અમે અપેક્ષા રાખીએ છીએ। તમારી સફળતા જ્યારે દુનિયા જુએ ત્યારે કદાચ અમે તમારી બાજુમાં ન પણ હોઈએ, પણ વિશ્વાસ રાખજો, તમારી દરેક જીતમાં અમારી દુઆઓ હંમેશા સામેલ રહેશે। અને અંતમાં એક વિચાર સાથે હું મારી વાત અહીં પૂર્ણ કરું છું। સફળતા કોઈ એક દિવસમાં મળતી નથી, સફળતા કોઈ એક દિવસમાં મળતી નથી, તે રોજની નાની નાની મહેનતોનો પરિણામ છે। પોતા પર વિશ્વાસ રાખશો તો કોઈ પરીક્ષા મુશ્કેલ નહીં લાગે। ભગવાન તમને હંમેશ માટે હિંમત આપે, શાંતિ આપે અને ઉજ્જવળ ભવિષ્ય આપે એવી પ્રાર્થના સાથે આભાર. અસ્તુ. થેન્ક્સ.